હેલો ગાઈસ, વેલકમ ટુ દ્રષ્ટિસ કિચન. આજે હું તમારી જોડે ગુજરાતી સ્ટાઇલ કંટોલાના શાકની રેસિપી શેર કરીશ. કંટોળાને સાફ કરવા આપણે એને થોડી વાર માટે પાણીમાં પલાળી દઈશું. આપણે હવે મીડિયમ સાઇઝની ડુંગળી અને 3 થી 4 લસણની કળી આને ચોપરમાં ઝીણું ઝીણું પીસી દઈશું. કંટોળા આપણે સુધારી લીધા છે. આને આપણે વઘારી લઈશું. તેલ લઈશું, આપણે રાઈ નાખશું, જીરું નાખશું, થોડો લીમડો, થોડી હિંગ અને હવે ડુંગળી નાખશું. ડુંગળી હવે થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. હવે આપણે આમાં કંટોળા નાખીશું. સ્વાદ પ્રમાણે નમક અને હળદર નાખીને હલાવી લઈશું. આપણે આને ઢાંકી દઈશું અને ડીશમાં પાણી નાખીને વરાળ બફાવા દઈશું. 10 મિનિટ જેવું થઈ ગયું છે.